નેશનલ યુવા કોઓપરેટિવ સોસાયટી જનનિધિ પાટણ અને શ્રી સિંધવાઈ માતાજી મંદિર ટ્રસ્ટ પાટણના સંયુક્ત ક્રમે સિંધવાઈ માતાજીના મંદિર પ્રાંગણમાં 125 વૃક્ષો વાવેતર તથા જતન માટે ડ્રીપ ઇરિગેશન સાથેનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ પ્રોફેસર ડોક્ટર કેસી પોરિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન નીલમભાઈ પટેલ તેમજ નગરપાલિકા સદસ્ય રોહિતભાઈ પટેલ, જનનિધિ સંસ્થાના પ્રમુખ હિરેનભાઈ શાહ તથા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સિંધવાઈ માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીતિનભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ તેમજ જનનિધિ સંસ્થાના ડિરેક્ટરો અને કર્મચારીઓ, ભક્તો તથા પર્યાવરણ પ્રેમી નીરવભાઈ પટેલ સહિતના લોકો જોડાયા હતા। વૃક્ષારોપણ બાદ વાવેલા વૃક્ષોનું નિયમિત જતન અને પાણીની વ્યવસ્થા રહે તે માટે ડીપ ઇરિગેશન વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન લીલાબેન સ્વામી અને ભૂદરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે બંને સંસ્થાઓ વતી સિંધવાઈ માતાજી મંદિર ટ્રસ્ટી મિતેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો।